કાલિદાસ એ કદાચ વિશ્વનો પ્રથમ ટુરિસ્ટ ગાઈડ હતો, પરંતુ સાંજે મહાકાલજીની આરતી થતી હોય અને નગારા વાગતા હોય, નૃત્યાંગનાઓ ત્યાં બધા એકત્રિત થઈ હોય અને એ વખતે તું તારા મૃદંગ જેવો ધ્વનિ એ એની સાથે ભેળવજે. યક્ષ અને મેઘદૂતનો સંવાદ એ વિશ્વ સાહિત્યમાં પ્રમાણિત થયેલો, પોંખાયેલો આ સંવાદ. કે મહાકવિ કાલિદાસનો જન્મદિન કયો? કે આષાઢસ્ય પ્રથમ દિવસે. જે આજકાલ સોલો ટ્રાવેલિંગમાં બહુ જ લોકો વાપરતા હોય છે આ ટર્મ, કે ધ જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ નોટ ધ ડેસ્ટિનેશન. મેઘદૂતમાં પણ એવું જ છે કે ક ઇહ રઘુકારે ન રમતે. વિશ્વનો એવો કયો વ્યક્તિ હોય, સહૃદયી વાચક હોય, કે જે રઘુવંશને વાંચતા એને આનંદની, પરમાનંદની અનુભૂતિ ન થતી હોય. આની જે હિરોઈન છે એ જવાબ નથી આપતી. એ તો એનો તો કોઈ એંગલ જ નથી, એનો કોઈ સંવાદ નથી, કે સામે એનો કોઈ પ્રત્યુત્તર છે નહીં. ના મેઘ બોલી શકે ને છે, ને સાંભળી શકે છે, ને જોઈ શકે છે, છતાં એની સાથે એટલી બધી આત્મીયતા સાથે યક્ષ વાત કરે છે કે જાણે બહુ નિશ્ચિત છે કે એ મારો સંદેશો લઈ જ જશે. કે અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ. સંસ્કૃત સાહિત્યમાં જેને કવિ કુલ ગુરુની ઉપાધિ આપવામાં આવી છે, એ કાલિદાસ કોણ હતા? આવી કૃતિઓનું જે પ્રદાન કરનાર કવિ એ બાલ્યાવસ્થામાં મૂર્ખ કઈ રીતે હોઈ શકે? કવિ કાલિદાસે માત્ર કાવ્ય રચ્યા છે કે એક પૌરાણિક કથાઓનું પ્રતિપાદન કર્યું છે કાવ્ય લખીને? એ વીણાના તાર ઉપર એના આંસુઓ પડે છે અને એટલે આખો સૂરજ બદલાઈ જાય છે. મૂર્છનામ વિસ્મરંતી. એટલું અદ્ભુત વર્ણન કાલિદાસે કર્યું છે. આજે પણ 2000 વર્ષે આ વાત કેટલી બધી રેલેવન્ટ અને કેટલી બધી અસરકારક લાગે છે. કે મેઘદૂત વાંચો અને માઘનું શિશુપાલ વધ વાંચો. એ બે વાંચો તો વ્યક્તિનું એક આખું જીવન આખું પસાર થઈ જાય છે.